જૂનાગઢમાં મહારાષ્ટ્રની કેરીની આવક થતા શહેરીજનોમાં કેરી રસિયાઓ ખરીદી કરી રહ્યા છે। ખાસ કરીને જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં ધીરે ધીરે કેરીનું આગમન થઈ રહ્યું છે। હાલ તો યાર્ડમાં મહારાષ્ટ્રની રત્નાગીરીથી હાફૂસ અને કેસર કેરીની આવક નોંધાઈ છે। જો કે લોકલ કેરીમાં ખાખડીની આવક થઈ રહી છે। જૂનાગઢ યાર્ડના ફ્રૂટ વિભાગના અધિકારી હરેશ ગરેજાએ જણાવ્યું છે કે યાર્ડમાં કેરીના આગમનની ઘણા દિવસથી શરૂઆત થઈ ચૂકી છે, જેમાં ખાસ કરીને મહારાષ્ટ્ર રત્નાગીરીથી હાફૂસ અને કેસર કેરી આવી રહી છે, જેના 1 કિલોના ભાવ ₹200 યાર્ડમાં બોલાયા છે। આ કેરીની 15 કિલોની પેટીમાં આવક થઈ રહી છે। તાલાલા, ઉના તેમજ જૂનાગઢ પંથકની કેસર કેરીનું હજુ આગમન થયું નથી। મતલબ લોકલ કેસર કેરી 1 મહિના બાદ યાર્ડમાં જોવા મળશે તેવું અનુમાન છે। ગુરુવારે માર્કેટિંગ યાર્ડમાં 2400 ક્વિન્ટલ કેરીની આવક નોંધાઈ હતી, જેમાં કેરીના નીચા ભાવ 1500 અને ઊંચા ભાવ 3500 રહ્યા હતા। હાલમાં મહારાષ્ટ્રથી જૂનાગઢમાં કેરીનું આગમન થઈ રહ્યું છે।